અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો મામલો. એક્સપ્રેસ હાઈવે પર હરિયાણવા ગામ પાસે થયો હતો અકસ્માત. કણબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોર વ્હીલ વચ્ચે જબરજસ્ત અકસ્માત થયો હતો. ત્યારબાદ એક્સિડન્ટ બાદ બંને વાહનો રોડ પર સાઈડમાં ઊભા હતા. દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગનો એક ટ્રક બસને ધડાકાભેર ટક્કર મારે છે. આ બસના પેસેન્જરમાંથી 3 વ્યક્તિના મોત થયા છે. બસમાં બેઠેલા 7-8 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો, કેવી રીતે અકસ્માત થયો, તેમને સાંભળો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનેલ છે. જે અકસ્માતમાં સૌપ્રથમ એક ટ્રાવેલ્સ છે અને એક 4-વ્હીલ કાર છે, એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો. જેથી બંને એક્સપ્રેસ હાઈવે પર સાઈડમાં ઊભા રહીને અકસ્માત બાબતે બંને વચ્ચે રકઝક ચાલી રહી હતી. તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા, બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને 4-વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા. તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક છે જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી, તેણે ટ્રાવેલ્સને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સના જે પેસેન્જર છે તેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે 4 થી 5 લોકો ટ્રાવેલ્સમાં જે પેસેન્જર સવાર છે તે ઈજાગ્રસ્ત થયેલા છે. પોલીસને ઘટના બાબતે જાણ થતાં તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયેલા હતા, જેમાં કણબા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસના જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઈજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ જનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એક્સપ્રેસ હાઈવે પર કણબા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમ આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે. બનાવ વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી, જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી. આ જે મૃતક છે તેમાં મોટા ભાગે મુંબઈના પેસેન્જર છે અને એક જે પેસેન્જર છે મહેસાણાના પેસેન્જર સામેલ છે. આ સિવાય જે પેસેન્જરો ઈજાગ્રસ્ત છે તે હાલ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર લઈ રહેલ છે, જે મુંબઈ થી બેસેલા હતા બસમાં. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સૌપ્રથમ તો એક્સપ્રેસ હાઈવે જે ઘણો જ ટ્રાફિકવાળો હાઈવે છે અને તહેવારો પૂરા થવાના સમય હોય, જેથી હાઈવે પર ઘણું ટ્રાફિક હતું, જેથી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતાં સૌપ્રથમ તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી આપેલા હતા. ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવેલું છે અને આ જે ઈજાગ્રસ્ત છે તે અને જે લોકો મૃત્યુ પામેલા છે તે તેમના અનુસંધાને હાલમાં પોલીસે અકસ્માત અને ફેટલની ફરિયાદ લઈને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રક ચાલક જે છે એ ટ્રક મૂળ રાજસ્થાન પાસિંગનો છે અને ટ્રક ચાલક જે છે એ પણ રાજસ્થાનના વતની છે, જે હજીરાથી શ્રીનગર તરફ જઈ રહેલા હતા. ટ્રક ચાલક અને જે આ ઘટનામાં આરોપી છે તેને પોલીસે હસ્તગત કર્યા છે અને જે બસના ડ્રાઈવર છે તેની ફરિયાદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી. તેમના મામલે મોટી પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનામાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે. આ બાબતે કણબા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.